ચાલો અત્યારે અમે સાળંગપુરથી નીકળી ગયા છીએ અંબાજી જવા દર્શન કરવા માટે. તો અત્યારે જસ્ટ 3 વાગ્યા છે અને અમદાવાદમાં સીએનજી પંપે એવી આ અમારે છે શાહિદભાઈ, આ અમારે સાળંગપુરના સરપંચ છે, એટલે સરપંચના બાપ છે એટલે એમનો છોકરો સરપંચ છે એટલે સરપંચના બાપ. અમારે કાંતિભાઈ છે, આ અમારે ચેતનભાઈ છે અને એક વસંતજીભાઈ જો હાલે આવે છે ધીમે ધીમે. અને અર્ટિકા ગાડી છે એમાં ગેસ પુરાવે છે. એટલે સવારમાં અમે અંબાજી પહોંચી જઈશું. ત્યાંથી જવાના છીએ માઉન્ટ આબુ, ત્યાંથી આથી રાજસ્થાન એટલે બધી ડિટેલ આપશું તમને. તો ચાલો મિત્રો. અત્યારે મહેસાણા પહોંચી ગયા છીએ અને અશોક ગેસ પુરાવા ઉભા રહ્યા છે સીએનજી પંપમાં. હા, આર્ટિકા ગાડી પડી છે. બીજા 2-3 જણા છે એ આરામમાં છે, સરપંચ અને શાહિદ ઉઈ ગયા છે. અને ગાડી છે ચાલો 5 વાગી ગયા છે. 1 કલાકમાં અમે કદાચ ત્યાં પહોંચી જશું. જો દર્શન થાય એવું તો દર્શન કરાવશું. અમારા મામાની ગાડી લઈને આવ્યા. ચાલો આગળ મળીએ. હાય, અંબાજી અમે પહોંચી ગયા છે અને અંબાજીનો આ ગેટ છે અને પડખે બાજુમાં ગેસ્ટ હાઉસ અમે રાખ્યું છે. તો રૂમમાં ફ્રેશ થવા માટે, નાહવા માટે. એટલે સામે અંબેમાનું મંદિર છે. જસ્ટ અમે થોડીક વારમાં દર્શન કરવા નીકળશું. જો કદાચ દર્શન થાય એવું હોય તો અમે મોબાઈલમાં શૂટ કરશું. આવડું આ ગેસ્ટ હાઉસ રહ્યા હતા અને હું શાહિદ તેલ ભૂલી ગયા હતા એટલે તેલ લેવા નીકળ્યા હતા. તેલ અત્યારે મળી ગયું છે. હવે અમે જઈએ છીએ પાછા ગેસ્ટ હાઉસે, પછી દર્શન કરવા જઈશું. જસ્ટ અત્યારે અંબાજી મંદિરથી દર્શન કરી નીકળી ગયા છે અને અંદર મોબાઈલ એલાઉડ નહોતા એટલે મોબાઈલ કોઈને લઈ જવા દીધા નથી અત્યારે હવે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ. મંદિરમાં મોબાઈલ એલાઉડ નહોતા તો કોઈ લઈ ન જવા દીધા. દર્શન બહુ સરસ થયા, બધાને બહુ આનંદ છે. નાસ્તો કરી પછી ગબ્બર બાજુ નીકળશું. ગબ્બરમાં મોબાઈલ એલાઉડ હશે તો અમે અહીંયાના વિડીયો ઉતાર. ચાલો, મોટી ધર્મશાળા નથી. અંબાજીથી નીકળ્યા અને હવે જાય છે અમે ગબ્બરના દર્શન કરવા. આ જે ગેટ છે અંબાજી મંદિરનો,
ગબ્બરમાં અમે પહોંચી ગયા છે એવી અને ગાડીમાંથી હળવે હળવે ઉતરે છે બધા પાડે છે અહીંથી જવાનું છે અમે ગબ્બર ચડવામાં ઉડન ખટોળામાં અમે જઈએ છીએ તો બધાને એવું છે એનું બતાવીશ અમે ઉડન ખટોળામાં બેસી ગયા છે અને ગબ્બર ઉપર જઈએ છીએ તો આ બધું થોડોક વ્યૂઝ કરે છે બીજા 3 જણા 2 જણા પાછળ આવે છે આ બધો એનો વ્યૂઝ છે આ પાછો છે ગબ્બર અહીંયા અમે જઈએ છીએ દર્શન કરવા ચાલો જોઈ શકો છો ખટોળાનો નીચેનો વ્યૂઝ છે ગબ્બરના દર્શન તમે કરી શકો છો ગબ્બરના ગોખળ એવું કહેવામાં આવે છે મંદિરનો વ્યૂ છે બસ ગબ્બર ઉપરથી દર્શન કર્યા અને આ એનું મંદિર છે માણસો ઉપર છે ઉડન ખટોળાના 125 રૂપિયા ટોકન છે ફોટા પાડતા છે બધા ફોટો પાડે સાહિબભાઈ આ ગબ્બરનો બીજું બાજુથી ચાલુ છે ગબ્બર ઉપર છીએ અમે અને આ બધા મારા નકરા ફોટા પાડ કરે છે મને કોઈ કાંઈ પૂછતું નથી બધાને હું હાંસું છું અને એક આ ગેલ્યો એવો હે ને ઉપરથી નજારો છે તો ભાઈ આનંદ ગબ્બરના દર્શન કરીને અમે રિટર્ન નીકળી ગયા છીએ રિટર્નમાં ઉડન ખટોળામાં અમે પહોંચી ગયા છે પાછા નીચે જવા માટે આવા ઘણા ખરાને પણ ઓલું થાય છે આવા જવાના 125 રૂપિયા છે એક જણાના આવા જવાના નીચે ઉતરી ગયા છે બધા હવે અહીંથી જઈશું હવે માઉન્ટ આબુ ગબ્બરના દર્શન બધાને થઈ ગયા છે આ બધા ફૂલ મોજ છે હા મારા બેટા ડબલા બબલા ન પીવે તો સારું છે ચાલો હવે ડાયરેક્ટ મળશું માઉન્ટ આબુમાં આ માઉન્ટ આબુ પહોંચવામાં હવે 10 કિલોમીટર બાકી છે બસ હવે 5 કિલોમીટર આગું છે માઉન્ટ આબુ પછી બધા પછી અમે પહેલા જમશું પછી બધા ગાઈડ એક રાખશું
ભરશું પછી ભૂઈ જઈશું. અત્યારે બરોબર 2 વાગ્યા છે અને અમે બેઠા છીએ નોખી ટોળકી. હજુ વાટ જોવે ને બધા કે ક્યારે પંજાબી મગાવી મેં કે પંજાબી ખાવ અહીંયા કોઈ સાસે નહીં પડે પંજાબી ખાવ આપણે કોણ સમજાવે. હાલો જમીન પછી સનસેટ પોઈન્ટે જવાનું છે. પછી એક કંઈક ગાંધી કયું જેલ હતું બોલી ગયો. ગાંધી વાટિકા જેલ છે. અહીંયા આવું કંઈક સમુદ્ર જેવું છે અને અમે બધા આવ્યા છીએ. અરે વાહ. હા આ સાહિત્ય હાલો જાય છે. સાહિદભાઈ સલીમભાઈ મુલતાની પોતે મારું આમ ફ્રન્ટ નો હે. આ કાંતિભાઈ છે, આ ગેલભાઈ છે અને હિતેશભાઈ અને 2 જણા ગયા છે. સમજી જવાનું તમારે. સનસેટ પોઈન્ટ છે અહીંયા હમણાં અહીંયા જોવાનું છે અમારે. સનસેટ પોઈન્ટ અહીંથી છે અને આ છે હનીમૂન પોઈન્ટ. અમે અત્યારે જાય છે. ચાલો હવે અમે હનીમૂન પોઈન્ટ ઉપર જઈએ છીએ. આ શર્ટ પર હેલા સાદે લૂમખો લઈ લો એમ. હનીમૂન પોઈન્ટ સનરાઈઝ ઈ જોવાનું છે. અહીંયા બેઠા છે અને શાહિદભાઈ અહીંયા બેઠા છે. એટલે થાકી ગયા હોય એવું મને લાગે છે. કારણ કે રાતનો આખી રાતનો ઉજાગરો છે. આખી રાત ગાડીમાં કાઢી છે બધા. એટલે હજુ તો વાર છે. ઓલું જે આપણે જોવાનું છે એ ઘડી બેઠા છે. શાહિદભાઈ આવી ગયા છે અને થાકી બહુ ગયા છે. પંજાબી ઠોક્યું છે નકરું. પછી કે હવે કે આમ છે ને તેમ છે ને આમ છે ને એમ કરે છે. અને હનીમૂન પોઈન્ટ ઉપર બેઠા છીએ. અને હનીમૂન નો આમને બહુ શોખ. આ ભાઈના ને સાળંગપુરના સરપંચ પણ બહુ આ બધું એવું છે. અત્યારે ફ્રેશ થઈને જાગ્યા છીએ અને ચાની હોટલ ગોતવી છે. પણ આટલા અમે ક્યાંય ચાની હોટલ નથી. બધે બહુ રખડ્યા પછી એક સ્ટોલ મળ્યો છે ચાનો. ઘણું આગળ હાલ્યા ત્યારે એક સ્ટોલનો ચા મળ્યો. આ બધા ક્યાંય કઈ ચા મળતી જ નથી લાગતી. નકરી બોટલ જ છે. આ બધા ચા પીને ના આવ્યા છે અત્યારે બધા. જો ઘણું હાલ્યા. અડધો કિલોમીટર જેટલું હાલ્યા છે. પછી ચા ની એક લારી મળી અમને. હવે ચા પી લીધી છે. પણ એક ચાના 20 રૂપિયા, 2 ચાના 40 રૂપિયા લીધા અમારી પાસે. અને આ મફલરના લીધા છે 100 રૂપિયા. ગેલો કાનો કાંઠા છે અમારી ઉપર કે ન લેવાય. અને બધા આગળ હાલ્યા છે. આગળ અમે જઈએ છીએ. વાગ્યા છે 6:30 અને થોડોક અહીંયા ઠંડીનો પણ માહોલ છે. આપણી કરતાં તો થોડીક વધારે અહીં ઠંડી લાગે છે. એટલે અત્યારે એમ લાગે ઠંડી છે એમ. અહીંયા શાહિદભાઈ ની બધા આગળ છે અને જો મજા રખડે છે. જો રખડે. જો લુગડા પહેરીને બાટલો હાથમાં છે. બીજા બધા રૂમે સૂતા છે ઢેંટાડા થાય. એટલે બધું એવું છે. ચાલો આગળ મળીએ. અત્યારે રાત્રે અમે નીકળ્યા છે ફરવા. નજારો શાહિદભાઈ છે આ બધા. નીકળવાનું થશે કદાચ 3 વાગે.
આપણે જૂના રણુજાનું કે છે આવડા લોકો. પછી હજુ ડિસ્કસ થયું નથી, ડિસ્કસ થાય પછી તો કાલે રણુજાના દર્શન કરશું. બધું મળે અહીંયા. किशनगिरी चला गया अंदर तो एक काय करेलो આયો કઈક તળાવ જેવું છે, આપણને ખબર નથી હું છે. હજુ બધાને જમવાનું બાકી છે, પણ કાંતિભાઈ નો કઈક આગ્રહ છે કે 2 શબ્દ બોલવું છે કે મારે કે કઈક અમિતાભ બચ્ચન નું કે છે તો બોલો તો ભાઈ. હા, અમિતાભ બચ્ચન અહીંયા એક પિક્ચર માં ઓલો બદલ ઘોડી લઈને આવે છે ને આવડો ઈવડું ઈ છે એમ કે છે. ચાલ બદલ, ચાલ બદલ એવું કરે છે. હા ચાલો હવે અમે જઈશું જમવા, પછી સુઈ જઈશું, પછી સવારમાં રણુજા બાજુ નીકળશું. અપલોડ થાય પછી આપણે બોલ્યું એમને હવે ગાંડાપણું બધા ચાલુ કર્યું છે. બધા રબડીનું કઈક કરે છે આવડા. રબડી મંગાવી છે, ખબર નથી રબડી શું છે આ લોકો, એટલે ટેસ્ટ કરવાનું કરે છે. ઉભા છે શાહિદભાઈ ને મળી ગઈ છે. ભાઈ બોલો તું ચેક કરી લે ખબર ચેક કરો સરપંચ નથી મન નથી ખાઈ એટલે લ્યો સરપંચ તો ભાઈ ગયા દઈ જેવું લેજો. હેલો રાખો કેમ છે હાલો કઈ મંગાઈ ગયા. ચાલો ગુડ મોર્નિંગ માઉન્ટ આબુ. હવે અમે અત્યારે 6 વાગે જાગી ગયા છીએ. અહીંયા થોડીક ઠંડી વધારે છે, ઠંડીનું પ્રમાણ. પણ હવે અહીંયાથી નીકળવામાં રિટર્ન છીએ અમે અત્યારે. હવે બોચરાજી જઈશું, કારણ કે બોચરાજી જવાનું નક્કી થયું છે. રામદેવડા નક્કી જવાનું બંધ રહ્યું છે, તો કોઈનું એવું છે એટલે હવે બોચરાજી આપણે જઈશું. પછી અત્યારે અમે નીકળવી છીએ હવે. ચાલો બાય બાય આબુ, માઉન્ટ આબુ. ચાલો નીકળ્યા છે. આમને પાછું કાલનું ચાલુ કર્યું છે, ચા નથી મળતી. અત્યારે એક ભાઈ ચા મળી છે, અત્યારે પીવે છે. રસ્તામાં ગાડી બાજુ જઈ છે. ત્યાંથી અમે જઈએ છીએ ગાડી આગળ પાર્કિંગમાં પડી છે. ચા પી ગાડીએ અમે પહોંચી ગયા છીએ. હવે અહીંથી જઈશું અમે પાછા ગુજરાતમાં. અહીંયાથી બહુચરાજીનો રિટર્ન પ્લાન છે. હવે અહીંયા દર્શન કરીને અને આમ બધે જવાનું હતું, ત્યાં બધું પ્લાન સક્સેસ ગયો નથી, તો બધાને ચાલો ડાયરેક્ટ ગુજરાત. અહીંયા વચમાં બધા ફોટોગ્રાફર આવી ગયા છે, ચાજા બધા, અને અમારું નહીં હાલવા દેવાના આવડા એવું લાગે છે મને. અમારું ભાંગવાના છે, નકરા માજા ફોટા જ પાઇપ કરે છે વચમાં. બહુ જોવાલાયક દ્રશ્ય છે. જો આ બધું માઉન્ટ આબુની નીચે ઉતરતા તે છે. આ બધું બહુ સુંદર નજારો છે, જોવાલાયક સ્થળ.
બધું. કઈ બોલતો કઈ? આ સરપંચ 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 બોલો. બોલો કઈક બોલો એ શબ્દ તો કહો ક્યાં જાય છે એમ કયો બોલો આ કઈ બોલો જતા તું બોલ નીકળી ગયા એવું બધું બોલ. બધા આપણા ખવાઈ રહ્યા છે. હા બસ. હવે બધા દવા પીધી. અને ઓલા પણ જાય છે એમ કહો. આપણે ક્યાં જવાનું છે કહેજો ક્યાં જવાનું? મોબાઈલ વેપાર કરી ક્યાં જવાનું બોચરાજી જાય છે એમ કહો. આઈથી બહુ રોજગારી જવાનું છે. રોજગારીથી પછી ઘરે જવાનું છે. હા પછી ઘરે જઈને બહાર ખાવાનું. બોલવાની છે આ સરપંચ છે, સરપંચમાં આવતા નહોતા પણ એક વોટ ઘટતો હતો એટલે મેં વોટ દીધો એટલે મારા વોટથી જીત્યા છે એટલે હું કહું એમ જ કરે છે એ બહુ સારું છે નગર માર ખાય આ બધું એવું છે બીજા એટલે એવી રીતે ચૂંટણી હારું હાલો બોચરાજી જઈને આપણે દર્શન કરશું. મોટેરા સૂર્ય મંદિર આવ્યા છીએ અમે દર્શન કરવા સૂર્ય મંદિરના. અત્યારે અમે બોચરાજી જતા હતા ને વચમાં મોઢેરા આવ્યું તો પછી બધાનો આગ્રહ હતો કે દર્શન કરવા ત્યાં જઈએ તો અહીંયા દર્શન કરવા આવ્યા છે મોઢેરા. 25 રૂપિયા એક જણની ટિકિટ છે એટલે અંદર 20 રૂપિયા પાર્કિંગ ના છે. ગ્રામ પંચાયત વસૂલ કરે છે. ગાયન પંચાયત વસૂલ કરે છે એવું કેવું સરપંચ સાળંગપુરમાં એમનો આગ્રહ છે કે એવું કંઈક થાય એમ તો એ બધું ત્યાં નીકળી જાય છે. એટલે એનો નજારો હું તમને મંદિરનો બતાવું એટલે તમે જોઈ શકશો. મંદિર વાળા ના થવા દે. મંદિર વાળા જ કે ના પાડે. એક રૂપિયા ના પાડે. આ મોઢેરાનું મંદિર છે જોવાલાયક છે. એટલે બધા એમ કહેતા હતા કે અહીંયા જઈએ એટલે વચમાં અમે લઈ લીધું છે. અહીંયા ગ્રાઉન્ડ છે સરસ મજાનું. આવો અહીંયા કઈ કુંડ છે કુંડ જો આપણે નારાયણ કુંડ છે ત્યાં અહીંયા પણ એવો કુંડ છે મંદિરની બાજુમાં આગળની સાઈડ મોઢેરાનું એ સૂર્ય મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ અહીંયા દર્શન કરી નીકળવાનું છે અને ડાયરેક્ટ બોચરાજીના દર્શન થાય તો અહીંયા જ પણ દર્શન કરશું. સૂર્ય મંદિરનો અદંતો નજારો છે. આવું બધું છે અંદર ત્યાં. બાજુમાં એક બીજું છે એ ત્યાં પણ અમે અંદર જઈએ છીએ આપણે. અહીંયા પણ એવું કઈ છે આવું બધું છે. આ સાહિદભાઈ આગળ ઊભા છે ને કંઈક કરે છે આવું બધું અંદર છે. આ અહીંયા એક બારણું છે પણ તું શું છે કઈ ખબર નથી. આ મોઢેરા સૂર્ય મંદિર અંદરનો નજારો છે. બધું પાછળથી કંઈક જાય છે આપણે અહીંયાથી. આ શાહિદભાઈ છે આગળ હાલે છે. શાહિદ મુલતાની છે. આ અમારા કાંતિભાઈ છે. એમનું કંઈક કેવું છે કે આપણે થોડુંક સારું બતાય ત્યાં એમ કે છે કે આનું કેવું એવું છે કે આ સૂર્ય મંદિર તો આમનું કેવું એવું છે કે શું કેવું ભાઈ તમારું? અહીંયા સાંજે હું આવે છે ને પછી સવારમાં પાછું વૈયા જાય બધા એવું આ ભાઈનું કેવું છે અમારે. આપણે અંદર ગયા હતા પાછળનું રહ્યું ત્યાં અંદર બંધ છે બારણું એવું કંઈક હશે. ભગવાનની મૂર્તિ હોય તો બંધ હતું. આપણને બહુ ખબર નથી પણ અત્યારે અહીંયા આવ્યા આ બે આગળ પાછળ બધું અને આગળ આ કુંડ છે કંઈક બધું હશે જૂનું.
આનું બધા એમ કહે છે કે ઝીણી ઝીણી આ જે કોતર કામ છે એનું કંઈક છે, બહુ સરસ કામ છે એવું કંઈક કહે. એટલે આ બધું આ કંઈક ભાળી ગયા છે પણ મંદિરમાં સેવી એટલે આ હું ઝૂમ કરું છું. આ શું કહે છે ઈ? આ કાંતિભાઈ એમ કહે છે કે પ્રકૃતિની આધારિત છે એવું બરાબર. આમના મનમાં કંઈક બીજું ચાલતું હોય એટલે આ બધું આપણે મંદિરમાં છીએ એટલે આપણે ત્યાં કાંઈ નથી બોલતા, પણ આપણે જે રોડ ઉપર જઈશું પછી એનો જવાબ આપણે બહુ વ્યવસ્થિત આપીશું એમને. હલકા મોવા છે એટલે એ બધો હલકો વિચાર કરે છે. આ સરપંચનું કેવું એવું છે કે સરપંચનું એવું કેવું છે કે શું કહો સરપંચ? હલકા મુવા છે એટલે આવું બધું હોય. સરપંચ હલકા છે એટલે થોડોક હલકો વિચાર સમજ્યા? તો આવું બધું અમારે આવીને આવી હું હલકા વિચાર આવે. આવીને હું એનું હાલે છે અમારે એટલે બધું. ચાલો હવે આગળના વિડીયો મળશું બહુચરાજીમાં ડાયરેક્ટ. રેડામાં એક જગ્યાએ કઈ કે બાજુમાં જોવાનું મૂર્તિનું છે કે આ મૂર્તિ છે આટલા આ સદી પહેલાની છે, 10મી સદી પહેલાની, બીજી 11મી સદી પહેલાની, એવી રીતે બધી મૂર્તિ મૂકી છે 14મી સદી પહેલાની. આ બધી એવી રીતે છે. આવી બધી ઘણી બધી એવી છે આ સદી આ સદી આ સદી એવી બધી ઘણી બધી છે મૂર્તિ. 11મી સદી એટલે 1000 વર્ષ જૂની આ મૂર્તિઓ છે એવું આ લોકોનું કેવું છે. તો મને કાંઈ ખબર નથી પણ જે હોય તે આ બધું છે. આ 11મી સદી આ બધી આવી મૂર્તિઓ છે. ખંડિત મૂર્તિ ઘણી બધી છે આવી રીતે. 9મી સદીનું છે આ મોઢેરી મંદિરની બાજુમાં જસ્ટ જોવાનું છે આ મૂક્યું છે એવી રીતે. ચાલો હવે આપણે મળશું બહુચરાજી. બહુચરાજી આપણે પહોંચી ગયા છે એવી હવે. બહુચરાજી મંદિરની અંદર કરાવવા દે એટલે હું લઈ જશું અગર પછી 1-2 ફોટા પછી મતલબ. હા બ્રાહ્મણની દીકરી બેટા આશીર્વાદ. અમારી કાર નથી હા બહુચરાજીનો ગેટ છે. બજાર જાય છે દર્શન કરવા. હજી આપણે દર્શન કરવા જઈએ છીએ. હવે બસ ગેટની જસ્ટ બાજુમાં પહોંચી ગયા છીએ અને આપણે દર્શન કરશું. જો અંદર મોબાઈલ અલાઉડ હશે તો અંદરના દર્શન પણ શૂટ કરશું. જસ્ટ ગેટની અંદર આપણે ઘરી જઈશું મંદિરમાં. ચપ્પલ આ મંદિર છે બહુચરાજીનું આવી ગયું. અંદર જો દર્શન કરવા દે તો આપણે અંદર પણ દર્શન કરાવશું. દર્શન કરી નીકળી ગયા પણ અંદર કે મોબાઈલનો એલાઉટ નહોતો એટલે અમે કંઈ અંદર લઈ નથી શક્યા. તો એક ફોટો પાડ્યો છે અપલોડ આપણે કરશું. આ બાજુ કંઈક જાય છે. વાળું મંદિર એવું તો બેસેલું છે. ફોટોગ્રાફી કરવાની ના પાડે છે.
આ એક બીજું મંદિર છે પણ અહીંયા ફોટોગ્રાફી ના પાડે છે એટલે આપણે એલાવ નથી, આપણે અંદર જતા નથી. ફોટોગ્રાફીની સુવિધા બંધ છે. મંદિર વરખડી થઈ ગયા બહારથી થઈ ગયા. બાબરી મંદિરના પૂજારી પાસે માતાજીનું મંદિર છે એવું કે મંદિરની પાછળ છે મંદિર નાનું છે. આ બધું પ્રદક્ષિણા એક થઈ જશે અહીંયાથી બોચરા. હા મારી પાસે ચાલો આ બોચરાજી મંદિર છે. હવે આપણે જઈશું, એવું કઈ લાગશે તો વિડીયો પાછો બનાવીશું. આપણે બોચરાજીથી દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. હવે અહીંથી ડાયરેક્ટ પાટડીની ઈચ્છા છે આ લોકો. પાટડી તો જવાનું થાય તો અહીંયાના પણ આપણે દર્શન કરીશું. રામાપીરનું મંદિર છે ભવ્ય એવું કહે છે. તો ચાલો આગળ આપણે મળશું. બોચરાજીથી અમે સંખલપુર આવ્યા છીએ. બોચરાજીથી સંખલપુર 3 કિલોમીટર દૂર છે એટલે પણ બધા એનું એવું હતું કે અહીંયા પણ દર્શન કરતા જાય. સંખલપુર આ પ્રવેશ દ્વાર છે. સંખલપુરના શોખમાં રહે દેવી અન્નપૂર્ણા છે. સંખલપુર સોહા અન્નપૂર્ણા છે જોડે. આ ખબર તો પડતી રીતે આખું ગરબા ગાઈ લઈ જાય. અન્નપૂર્ણા નહીં હમણાં જાય છે ને ખબર કોણ છે બાપા આ બધા બહુચરા જો આવડે એમ રાખી છે ઉતાર છે તમારે પરસો વાળો તમારે હાથે કરી સાયા પડે પડી રહ્યો છે, થોડુંક હાલવું પડે. આપણે હવે દર્શન કરવા જઈ છવી. પછી અહીંથી ડાયરેક્ટ હવે હજુ નક્કી નથી, અહીંથી પાટડી જવાનું થશે એવું કહે છે આપણા અહીંયા. પછી મદરા બધા અહીંયા આવે છે એવું ન બોલ. સંખલપુરમાં બહુચરાજી મંદિરનો ઉપરનો નજારો બહુચરાજી લખ્યું હોય. ટોડા બહુચરાજી માતાજીનું મંદિર સંખલપુર ટ્રસ્ટ એવું લખેલું છે. આ તો બહુ મસ્ત મોટું ભવ્ય મંદિર છે. અંદર દર્શન કરવા દેશે તો કરશું, નકર જય માતાજી. આ અમે અત્યારે ઓલું સવા ભગતનું પીપળી કે રામદેવ પીરના મંદિરે અત્યારે દર્શન કરવા આવ્યા છે બધા. અંદર એન્ટ્રી કરી છે સવા ભગતનું. સવા ભગતનું પીપળી ત્યાંનું મંદિર છે. રામાપીરનું મંદિર છે. અંદર રેલાઉટ હશે તો દર્શન કરશું. ફોટા પાડવાની તેમજ મનાય છે એટલે અત્યારે દર્શન કરવા જાય છે એટલે
આપણે બંધ કર. અંદર મૂર્તિ છે, બહુ સરસ મૂર્તિ છે, બહુ મસ્ત છે. દર્શન થયા સરસ. ચલો હવે અમે અહીંયા દર્શન પીપળી કરી લીધા છે. હવે અમે નીકળીશું ડાયરેક્ટ અહીંયાથી સાળંગપુર. સાળંગપુર સિવાય હવે ક્યાંય પણ જવાનું નથી, કારણ કે બધા બહુ થાકી ગયા છે. કોઈ ખાતું નથી. કોઈ હજુ જમવા નથી, હજુ બધા જમવાનું બાકી છે. આવી ગયા છે 8. એટલે ચાલો હવે અહીંયાથી આપણે બધાય પૂરું થઈ ગયું, બધાયનું પૂરું થઈ ગયું, બધા થાકી ગયા, પૂરું થઈ ગયું. અહીંયાથી નીકળે. ચાલો, જય માતાજી.